સૌથી મોટી કસોટી એ કોઈ કઈ સાધુ આવીને એમ કે મને તો તારી પત્ની જોઈએ, પત્ની આપી દઈ. આવું જગમાં એક જ જન્મ્યા, એ છે જલારામ બાપા. કે પત્ની એ તો સ્વાભિમાન છે, તો ગૌરવ છે પત્ની. અને કીધું કે મને તારી પત્ની જોઈએ. હે જલારામ, મારાથી અમારું કામ થતું નથી, હવે આ કાયા ઘરડી થઈ ગઈ. ભગવાનને એમ હતું કે કોઈ પત્ની થોડું આપે. જલારામ બાપાએ તો કીધું કે લઈ જાઓ, તમે એના પિતા સમાન છો, તમારી સેવા કરશે. અને ત્યારે એ વીરબાઈ માનો હાથ પકડીને જ્યારે જલારામ બાપા નીકળે છે, ભગવાન જે કસોટી કરવા આવેલા એ નીકળે, અને વીરપુરના એ પાદરમાં ભગવાન પોતે મૂંઝાણા કે હવે કરવું શું. મેં તો માગ્યું, મને એમ કે કોઈ થોડું આપે પત્ની, અને આ જલારામે તો આપી દીધા. એટલે ભગવાન મૂંઝાણા કે હવે કરવું શું. આવ્યા તા જલારામ બાપાની કસોટી કરવા, થઈ ગઈ ભગવાનની કસોટી. એ ચરિત્ર કહે છે કે વીરબાઈ માને સોંપીને કીધું કે તમે આ ધ્યાન રાખો, હું હમણાં આવું. 200 વર્ષ પહેલા ગયા એ ગયા, પાછા આવ્યા નથી ભગવાન. એવા સંત શિરોમણી, એટલા માટે સંતોમાં શિરોમણી કહેવા જલારામ બાપા.